હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સરસ મજાનો એક સરસ વિડીયો જેમાં સ્ટેટિસ્ટિક્સ સેમ 4 એટલે કે સેમ 4ના વિદ્યાર્થીઓ એટલે કે એનઈપીની અંદર જે ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર તમારે પૂછાતું હોય એની વાત કરીશું. બરાબર? તો મિત્રો, ખાસ પહેલાં તો કોઈ પણ ચેપ્ટર આપણે સરસ રીતે કરવું હોય ને તો પ્રથમ વિડીયોથી આપણે એની શરૂઆત કરીએ તો આપણને કોઈ પણ ચેપ્ટરની અંદર સારામાં સારી આપણને આઈડિયા આવી જાય. બરાબર? પહેલી વસ્તુ કે આ ચેપ્ટરની અંદર આપણે દાખલા કેમના ગણવાના, કેવી રીતે કઈ પદ્ધતિ પૂછાશે. બરાબર છે? તો આ બધા દાખલા આપણે જોવા હોય વ્યવસ્થિત રીતે તો આ વિડીયો તમે ધ્યાનથી જોશો એટલે તમને જે દાખલામાં આપણે શું કરવાનું શું નહીં કરવાનું બધી વસ્તુ તમને આઈડિયા આવશે. બરાબર છે? ખાસ આ વિડીયો છેલ્લી સુધી તમે જોજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો. પહેલી વસ્તુ મિત્રો, આપણે શરૂ કરીએ વિડીયો કે સ્ટેટિસ્ટિક્સની અંદર યુનિટ નંબર 4 જથ્થા નિયંત્રણ પદ્ધતિ. હવે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ માલ ઉત્પાદિત કરતા હોય, બરાબર, ત્યાં ઘણી બધી જગ્યાએ આપણને કોઈ વસ્તુમાં નુકસાન થાય, ફાયદો થાય. બરાબર? એમાં આપણને ઘણું બધું નુકસાન થવાની ટકાવારી તમને આપેલી હોય. બરાબર? હું પહેલી વાત કરી મેન તમારી હશે વાત એ અહીં ધ્યાન આપજો AQL. આ બધા મુદ્દા તમારે દાખલા ગણતી વખત ધ્યાનમાં લેવાના છે. બરાબર? AQL નો મતલબ થશે મિત્રો, યાદ રાખજો, P1 ડેશ. જોજો, તમારે બોલવાનું નહીં, તમારે ખાસ યાદ રાખવાનું AQL એટલે P1 ડેશ. બરાબર? બીજું LTPD એટલે P2 ડેશ. એટલે આ શું બતાવે છે? પ્રમાણ બતાવે. શું દર્શાવે છે? P1 અને P2 શું દર્શાવે છે? પ્રમાણ. AQL નો મતલબ થાય, યાદ રાખજો, સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ થાય. બરાબર છે? અને LTPD નો મતલબ થાય જે સમૂહની અંદર અસહ્ય ખામી પ્રમાણ હોય તે. પણ આપણે એ બધું લેવા દેવા નથી. આપણે ખાસ યાદ રાખવાનું AQL નો મતલબ થશે P1 ડેશ, LTPD નો મતલબ થશે P2 ડેશ. આટલું તમારા મગજની અંદર તમારે યાદ રાખવાનું. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. કોઈ પણ દાખલો કરશું એમાં પહેલા આ પોઈન્ટ આવશે. બીજું, સ્વીકૃતિની સંભાવના શોધવાની કે ત્યારે આપણે શું શોધવું પડે? PA. અને PA શોધવા માટે P ડેશ હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, સ્વીકૃતિની સંભાવના આપણે શોધવી હોય શું જોઈએ? PA શોધવાનું. PA મળશે પછી જ આપણે બધા દાખલા કરી શકીએ, બાકી દાખલા કરી શકવાના નથી. એટલે PA માટે P ડેશ એટલે ખામી પ્રમાણ. P ડેશ નો મતલબ થાય ખામી પ્રમાણ આપણને દાખલામાં આપેલું હશે. તો ઇક્વલ એટલે P1 ડેશ, LTPD મતલબ P2 ડેશ, સ્વીકૃતિની સંભાવના PA આપણે શોધવાની. બરાબર? હવે વાત એ આવી કે ચલો સ્વીકૃતિની સંભાવના શોધ્યો. બરાબર? તો સ્વીકૃતિની સંભાવના શોધવાની સૂત્ર શું? આપણે સૂત્ર કયું? તો જ્યારે સ્વીકૃતિની સંભાવના શોધવાની હોય, કઈ સ્વીકૃતિની સંભાવના શોધવાની હોય ત્યારે યાદ રાખજો બે પ્રકારના સૂત્રો લેવા. બે પ્રકારના સૂત્રો દ્વારા દાખલો ગણાય. હવે તમને એવું થાય સાહેબ, બે પ્રકારના સૂત્રો એટલે કેવા? બે પ્રકારના સૂત્રોમાં તકલીફ પડે કેમ કે કયું સૂત્ર ક્યારે લેવાનું, શું કરવાનું એ આપણને આઈડિયા હોવી જોઈએ. તો બે પ્રકારના સૂત્રો એટલે કેવા? આપણે પહેલા ઓળખવાનું રકમના. શું ઓળખવાનું? આપણે રકમની ઓળખવાનું. જુઓ, રકમ તમને એવી રીતે આપું, જોજો, સમજો તમે ખાલી 100, 20 અને 2. જોજો, સમજો. જ્યારે તમને આવી કોઈ રકમ આપી હોય, સમજવાનો મુદ્દો તમારો આ છે ખાસ. જો તમને આ પહેલી રકમ કઈ કહેવાય? n બરાબર કેટલા? 100, સ્મોલ n કેટલા? 20, c બરાબર કેટલા? 2. આ પ્રમાણે તમારે શું કરવાનું? પહેલી રકમને n આપવાનો, આને સ્મોલ n, આને c. હવે શું કે જ્યારે n ની કિંમત, યાદ રાખજો, આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો, જ્યારે n ની કિંમત 1000 કરતા કેવી હોય? ઓછી હોય ત્યારે અતિ ગુણોત્તર, જોજો ખાસ, અતિ ગુણોત્તર દ્વારા દાખલો ગણાય. શું કરાય મિત્રો? અતિ ગુણોત્તર દ્વારા. મતલબ અહીંયા આપણે અતિ ગુણોત્તરનો સૂત્ર લેવાનો. બરાબર? એ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં. અતિ ગુણોત્તરનું સૂત્ર એટલે હવે તમે જુઓ, અતિ ગુણોત્તરનું સૂત્ર કઈ રીતે? આપણે સૂત્ર યાદ રાખવાનું નથી, સૂત્ર ખાલી તમને લખાવું છું એટલા માટે કે અતિ ગુણોત્તરનું સૂત્ર આવું કંઈક આપ.
હું તમને એકદમ શોર્ટમાં કરી આપું, બરાબર? તમારે સૂત્ર યાદ રાખવાનું છે નહીં, બરાબર? એટલે કઈ રીતે સમજાવું જો, બરાબર? એક તો મેં NP/CD સૂત્ર તમે લખી લેજો, NP/CD ઇન્ટુ n માઇનસ NP ડેશ CN માઇનસ D નીચે NCN. આ સૂત્ર ખાલી આપણે શું છે, એક દેખાવ માટે કહી શકીએ આપણે, બરાબર? હું તમને એકદમ શોર્ટકટમાં તમને સમજાવીશ કે આ સૂત્ર વગર પણ દાખલો આપણે જવાબ લઈ દેવાનો, બરાબર? આ સૂત્ર ક્યારે લેવાનું? જ્યારે n ની કિંમત 1000 કરતાં ઓછી હોય તો, બરાબર, તો જ આપણે આ સૂત્ર લેવાય. આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ ગયું, બરાબર? એટલે ખાસ વસ્તુ આ તમે જોજો. ચલો બીજો પોઈન્ટ, જ્યારે n ની કિંમત જોજો, n ની કિંમત 1000 કરતાં શું હોય? વધુ હોય તો શું લેવાનું? યાદ રાખજો, પોઈઝન વિતરણ દ્વારા દાખલો ગણવો. શું કરવાનું? જો આપણે n ની કિંમત કેવી હોય? 1000 કરતાં વધુ. દાખલા તરીકે જો ઉદાહરણ આપું છું, દાખલા તરીકે 3100 અને 2, તો ખબર પડી જાય કે આને શું કહેવાય? n, અને સ્મોલ n, આને શું કહેવાય? c. આ ક્લિયર? હવે તમને એવું થશે પોઈઝન વિતરણ એટલે પોઈઝન વિતરણનું સૂત્ર તો લેવાનું, કે આ બે વસ્તુ મેન છે. તમે આખો ચેપ્ટર શીખશો, જો તમને અતિ ગુણોત્તરમાં અને પોઈઝનમાં ખબર નહીં પડે તો તમે કોઈ દાખલો ગણી શકવાના નથી. અને મેં કીધું ક્યારે પોઈઝન લેવાનું, ક્યારે અતિ ગુણોત્તર, એ તમારે રકમના આધારે નક્કી કરવાનું. કોના આધારે? રકમના આધારે, બરાબર? તો જ્યારે પોઈઝન વિતરણની વાત આવે, શું આવે? પોઈઝન વિતરણ, ત્યારે આપણું સૂત્ર તમે જોઈ લેજો, PA, બરાબર? આ PA તમે ગણી શકો. આના PA નું સૂત્ર, PA એટલે E/NP. જોજો, E/NP ડેશ કૌંસમાં NP ડેશ અને અહીંયા શું આવે? D નીચે D ફેક્ટોરિયલ. જ્યાં NP ડેશ આપણે શું કરવાના? શોધવાના, બરાબર? અહીંયા NP શોધવાના અને n માઇનસ NP ડેશ શોધવાના. ચેપ્ટરમાં જે રીતે સમજાવું છું તમે ધ્યાનથી તમે જોશો, એટલે હું કહું છું તમને, આ ચેપ્ટરની અંદર કોઈ તમારો એક પણ માર્ક્સ ક્યાંય જશે નહીં, ખાસ યાદ રાખજો. પણ તમે આ વસ્તુ ધ્યાનથી તમે શીખશો તો, બાકી નહીં. ખબર પડી બધા? ઇક્વલ મતલબ P1 ડેશ, LTBD મતલબ P2 ડેશ. એ આવી સ્વીકૃતિની સંભાવના એટલે PA, એની અંદર શું લેવાય? P ડેશ, ખામી પ્રમાણ. જો દાખલો ગણવો હોય તો બે સૂત્રો છે, આ અને આ. આ બંનેમાં તમારે કયું સૂત્ર લેવું એ તમારા ઉપર ડિપેન્ડ કરો. કઈ રીતે વિચારવાનું? રકમ જોવાની. જો રકમ 1000 કરતાં વધુ હોય તો પોઈઝન લેવાય, આ સૂત્ર. જો રકમ 1000 કરતાં નાની હોય તો કયું લેવાય? આપણે અતિ ગુણોત્તર લેવાય. આ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં, બરાબર? હવે તમારો મોસ્ટ IMP, તમારો 100% નો પ્રશ્ન, બરાબર છે? 100% પ્રશ્ન એટલે મોસ્ટ IMP તમારી પદ્ધતિ આવી, બરાબર? કઈ જોખમ આવે? ઉત્પાદનનું જોખમ. કઈ જોખમ? ઉત્પાદકનું જોખમ અને ગ્રાહકનું જોખમ. હવે આ પદ્ધતિનો દાખલો તમારે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજિયાત પૂછાય છે, આપણે તૈયાર રહેવા, બરાબર? પેલું મેં સમજૂતી આપી, પહેલા એ ખાસ લખી લેજો, એ કમ્પ્લીટ મગજમાં ઉતારી દેજો, પછી આ જોજો. હવે તમને એવું થાય છે ઉત્પાદનનું જોખમ એટલે શું? ઉત્પાદનનું જોખમ એટલે જે ઉત્પાદન વ્યક્તિ જે માલ ઉત્પાદિત કરતો હોય એને પણ જોખમ હોય, બરાબર? ઉત્પાદકના જોખમ માટે પહેલા વાત કરીશું આપણે. શું લેવાય? ઉત્પાદકનું જોખમ. આ દાખલો તમારા જીવમાં આવશે તો ઉત્પાદકનું જોખમ હોય ત્યારે શું આપેલું હોય? AQL બરાબર P1 ડેશ, બરાબર? યાદ રાખજો, આ AQL કોના માટે હોય? ઉત્પાદકના જોખમ માટે. અને એમાં આપણે શું મેળવવાનું આવે? આલ્ફા. આલ્ફા કેવી રીતે મળે? 1 માઇનસ PA. ઉત્પાદનના જોખમમાં શું મેળવવાનું? આલ્ફા મેળવવાનો. આલ્ફાનું સૂત્ર શું? 1 માઇનસ PA. PA મતલબ સ્વીકૃતિની સંભાવના. જે આગળના પેલા બે સૂત્રો મેં તમને લખાવ્યા, એ બેમાંથી કોઈ એક સૂત્ર દ્વારા આપણે એ જવાબ PA નો મેળવવાનો, બરાબર? આ ઉત્પાદનનું જોખમ થઈ ગયું. બીજું કયું જોખમ? ગ્રાહકનું જોખમ.
હવે ગ્રાહકનું જોખમ જે ખરું મિત્રો, એમાં આપણે શું યાદ રાખવાનું? બીટા. હવે એમાં આવશે LTPD. શું આવો? P2 ડેશ. બરાબર. એટલે અહીંયા આપણે બીટા એટલે PA. અહીંયા આપણે શું મેળવવાનું? બીટા મેળવવાનું. ખાસ વસ્તુ ભૂલવાની નહીં. બરાબર. આમાં આલ્ફા આવે, આમાં શું આવે? બીટા આવે. બરાબર છે. બંનેમાં PA પહેલા શોધવા પડે, અને PA શોધવા માટે આપણે બે સૂત્રો કીધા મેં. અતિગુણોત્તર લેવાય કાં તો પોઈઝન લેવાય. બરાબર છે. આ તમારે ખાચું લેવાનું. બરાબર. આઈ હોપ કે તમને અહીંયા સુધી કમ્પ્લીટ માહિતી તમને મળી જશે. ખાસ તમે આટલું કમ્પ્લીટ તૈયાર કરશો મિત્રો, એટલે તમને મોટા ભાગના દાખલા તમને આવશે. બરાબર. અને ખાસ આ વિડીયો તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો અને લાઈક આપવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ટાઈમ આપણે આના સ્વીકૃતિની સંભાવનાના સરસ દાખલા સાથે.